આ બાજુ આ ઓય હોમે જો હોમે ઓય ઓય એ આહુ આવ્યું મીઠું મીઠું તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. અને 2 દાડે આજે વ્લોગ આપણે સ્ટાર્ટ થાય છે કારણ કે થોડો ટાઈમ મળતો નહોતો અને બીમાર જેવો હતો એટલા માટે. તો વહેલા વ્લોગ સ્ટાર્ટ થયો આપણે સૃષ્ટિથી કારણ કે બીજું કોઈ છોકરો ઘેર હતું નહીં, બધા અત્યારે એવું બ્રેકી હમ બે 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 શું આપ મેન તે મને આપ કહેવાનું આવું થોડું હોય. તો સવાર બધા છોકરા સવારની સ્કૂલ એટલે સ્કૂલમાં જતા રહી એટલે હારે એકલા ઘેર વધે અને પીઓડીથી બધા જતા રહી કમલીવાળા ખેતરમાં એટલે આમ તો વહેલા હારે કણ આવતો પણ આજ નહીં આવ્યા. ચાલ વળી ટોયમાં હતા આખી વેડા નહીં. તમારો તો બહાર જવાનો પ્રોગ્રામ લાગે છે. બ્રેકી જતી રહે, જાઓ જા ઉપર ઉપર હડો હું જાઉં ટાટા ટાટા હડો હું જાઉં ટીવી જોવા આયા મીઠું મીઠું જોવા જાઉં ટાટા ટાટા. હવે જઈ ચક બાર ગામ જવાનું લાગે છે. હો થોડો હું જાઉં ઘરે અને રેડી થઈ પછી ટોયમાં જઈએ. A few moments later. તો ઘરેથી નાહી ધોઈને રેડી થઈને આવી ગયા છીએ આપણે એસબી ટોયસ પાટણમાં. અને આજ તો 2-3 દિવસે આપણે ટોયમાં વ્લોગ બનાવ્યા કારણ કે 2 દિવસ વ્લોગ અપલોડ કર્યા નહોતા એટલે મારા પર્સનલ કોમથી, એટલા માટે આજ વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો આપણે અત્યારે હવે ચેક કરવાના છીએ. આમ દેખાડવાની કીધી આમ ખબર છે નહીં પડતી તાણી. આપણા એસબી ટોયમાં સૌથી હાઈએસ્ટ રિમોટ કંટ્રોલ રેસિંગ કાર બરાબર એની ચેક કરવાની છે. આપણા આખા એસબી ટોયમાં સૌથી હાઈએસ્ટમાં હોય ને તો હારી કાર છે. બહુ મસ્ત કાર છે, ઘણા બધા અંદર ફીચર છે. બીજું કે હાથે પહેરવાની વોચ આવે એનાથી એ કંટ્રોલ થાય, રિમોટથી એ કંટ્રોલ થાય એ ટાઈપની કાર આવે. તો અને આપણે લાઈવ ચેક કરવાની છે. અને આમાં 2 કલર છે, એક આ બ્લુ કલર સમજો કે આડાથી યાર, અને એક છે મરૂન કલર. પણ મરૂન કલરમાં થોડો પ્રોબ્લેમ છે તો આપણે એ ચેક નહીં કરતા. એ કાર એ મૂકી દીધી છે. હારી કાર આપણે ચેક કરવાની છે. આની કિંમત રહેવાની છે 2500 રૂપિયા. સૌથી હાઈએસ્ટમાં હાઈએસ્ટ કાર છે. અને બીજી એક એવામાં બીજી કાર પણ એ થોડી સસ્તી છે 2100 રૂપિયા. જો આરી અમે ઘણા બધા ફીચર છે. એમાં હાથે પહેરવાનું રિમોટ આવશે એ બધા ફીચરવાળી. ઓકે તો પહેલાં તો આપણે કારને કમ્પ્લીટ એના કટ લઈને જોઈ લઈએ અને પછી એને ચલાવીને ચાલુ કરીને વિડીયોમાં બતાવીએ. તો કારને આપણે અનબોક્સ કરી દીધી છે. તો જોઈ લો આ ટાઈપનું લાઇટિંગ રહે કારનું અને આ એનું રિમોટ કંટ્રોલ હાથે પહેરવાનું ઘડિયાળ ટાઈપ. જો મસ્ત લાગે છે ને. અને આને ચાલુ કરવાનું પછી આ કોમ કરવાનું ચાલુ કરશે. અને બીજું એનું આ રિમોટ કંટ્રોલ અમે ઘણા બધા ફીચર સ્મોકવાળું આગળ પાછળ સાઈડ પછી રાઉન્ડ બધા ફીચર આમાં. ઓકે તો આમાં ચાલો આપણે એક એક આમાં જે ફીચર છે ને જોઈ લઈએ. તો પહેલાં તો જોઈ લઈએ લાઇટિંગ મ્યુઝિક. બીજા નંબરનું ફીચર આપણે જોઈએ સ્મોક. ત્રીજા નંબરનું ફીચર આપણે જોઈ લઈએ સાઈડમાં. ચોથા નંબરનું ફીચર જોઈ લઈએ ઓટો મોડ. તો આટલી ટાઈપના આ કારની અંદર ફીચર આવે છે. ઓકે તો આપણે લાઈવ બતાવી દીધા છે. અને હવે કાર આપણે ચેક કરીએ હેન્ડ કંટ્રોલથી. તો જોઈ લો આપણે હાથવાળું ઘડિયાળવાળું રિમોટ હવે કંટ્રોલ કરી દીધું હોય અને થોડું મૂવમેન્ટ કરે ને તોય ચાલુ થઈ જાય. જો પછી આ શાના માટે જો હાથથી કંટ્રોલ થાય. हाथ ओम करशु तो आ बाजू, ओम करशु तो आ बाजू, आगळ पाछळ
આ લાઇટિંગ માટે છે. મજા આવે હો. રિમોટની આમાં રિમોટની જરૂર પડે જ ના, આનાથી જ કંટ્રોલ થઈ જાય. થોડું વાનો મારે બંધ કરવું પડશે ને જેમ મારે જો હાથ ફરી જાય ને એમાં કંટ્રોલ થઈ જાય. મારા તો આમ છે તો ચાલુ હોવાનું. હાથ ઊંચો કરશું એટલે પાછળ, નેચો કરશું એટલે આગળ. અને આ કાર આપણને ચેક કરતી વખતે એમ કે થોડું તમને એવું લાગ્યું છે કારણ કે મારે જગ્યા ઓછી છે અને આ ગાડી કંટ્રોલમાં એમ કે હાથમાં પહેરી છે એટલે હાથ થોડો ધ્રુજારી મારો ને તો એનું કામ કરાય. જો જોયા એમ આવું છે એટલા માટે. તો આ ટાઈપની કાર રહેવાની છે, બહુ મસ્ત કાર છે. આપણે એસબી ટોયમાં સૌથી હાઈએસ્ટમાં કાર એરી છે, એની કિંમત રહેવાની છે 2500 રૂપિયા. તો જેને પણ જોઈતી હોય તો એસબી ટોયસ પાટણમાં આવી જજો, મળી જાય. તો શોપિંગ એથી બપોરે આવ્યા હતા ઘેર જમવા માટે. તો જમવામાં છે આપણા કઢી અને બાજરીનો રોટલો. થોડો જમી લઈએ, જમીન પછી નીકળીએ ટોયમાં. અને અમને ચાલે છે શૂટિંગ, પાછળ શૂટિંગ ચાલે એટલે હું થોડો આસ્તે બોલું કારણ કે શૂટિંગમાં પાછું મારો અવાજ જાય, ઘરમાં ગાધે એટલા માટે. તો આપણે અમદાવાદથી નાના ચાહકો આવી ગયા છીએ વિડીયો જોઈને આપણે એસબી ટોયઝમાં અને ટીમને મળવા માટે. તો શું નામ તમારું? ક્રિશિકા. તમારું? કૃણાલ. ક્રિશિકા અને કૃણાલ, જો મસ્ત નામ હો. તો શું કહેવું હતું તમારું? અરે વાહ, તો હરિપાનો ડાયલોગ એમને બોલો તો બોલી દીધો. અને કેવું લાગ્યું એસબી ટોયમાં? સારું ને વસ્તુ? સરસ. હવે ખુશ ને? ખુશ? સારું. તો અત્યારે આપણે એસબી ટોયઝમાં એવી કાર ચેક કરવાની છે કે જે વખત નવી આવી એ વખતે ટ્રેન્ડિંગમાં હતી, અત્યારે એનું માર્કેટ ચાલે જ છે બરાબર. અને મજબૂત એટલી આવે અને દેખાવમાં એટલી મસ્ત આવે. તો એ છે આપણા ગેર કાર. ભલે આપણે બહુ ટાઈમ પહેલાં વિડીયોમાં બતાવીએ છીએ પણ ફરીથી ચેક કરી દઈએ. એ થોડા નવા અંદાજમાં છે એટલે જોઈ લો. આ ટાઈપની કાર આવે છે અને અંદર જે બધા ચક્કર છે ને એ ગાડી હેડે એટલે બધા ફરે જ હોય. તો જોઈ લો, આપણે એને અનબોક્સ કરીને મૂકી દીધી છે કે દેખાવથી છોકરાને ગમી જાય ને એ ટાઈપની છે. જુઓ હે ને, જુઓ મજબૂત, પૂરેપૂરી મજબૂતીની ગેરંટી બરાબર. ગમે એટલી આમ પછડાય ને તો આ ગાડી તૂટતી નહીં કારણ કે અમારો ખુદનો અનુભવ છે, અમે યુઝ કરેલી આ ગાડી. તાણ તો અમારે ખોટું આવી નહોતું, બીજેથી લાવ્યા હતા પણ એટલો વિશ્વાસ એમ કે મજબૂતાઈ ઉપર ગાડીમાં કંઈ થતું નહીં. ઓકે. તો લાઇટ મ્યુઝિક અંદર રહેવાનું હોય. આની કિંમત રહેવાની છે આપણે 350 રૂપિયા. થોડો ચેક કરી દઈએ. 3 સેલ નાખવાના આવશે અને ફરે જાય. જુઓ તો પહેલાં ચાલુ કરશું ને એટલે એનું લાઇટિંગ ચાલુ થાય આવી રીતે. એક સ્વિચ જોઈ લો આ ટાઈપ, અને બીજી સ્વિચ ફરીથી આગળ કરશું એટલે ચાલુ થઈ જાય. જો થઈ ગઈ ચાલુ, ચક્કર ફરવા મળ્યા. જો આ ટાઈપ. બીજું કહેવાના ફરવા માટે આપણે મેળવી હોય ને તો આ રિંગ કાઢી દેવાની. ચલો આવી રીતે ફરી જાય. બહુ મસ્ત લાગે. બીજું એ ગાડી ફરશે ને કોક ટચ થાય ને તો પાછી વળંક લઈ લે હાથે હાથે. એ સિસ્ટમ આપણે બધા લાઇટ મ્યુઝિક રમકડું હોય છે એટલે એ વસ્તુ સારી છે. કેમ કે રમકડું છે વધારે આગળ જાય નહીં, ચોક અટકાઈ ને એ પાછું આવી જાય. ઓકે. તો આ ટાઈપની કાર રહેવાની છે. આની કિંમત આપણે જાણી દીધી. આની કિંમત છે 350 રૂપિયા.
તો જેના પણ જોઈતું હોય તો એસબી ટોઈસ પાટણમાં આવી જજો, મળી જાય. અને બીજું કે એ જે આપણે કાર બતાવી ને એમાં એક બસ આવે હે, આ 550 રૂપિયાની આ બસ આવે મોટી, બરાબર. એની સાઇઝ એમ કે બહુ મોટી છે, લક્ઝરી ટાઈપ. એની કિંમત 550 રૂપિયા, આની છે 350 રૂપિયા. ઓકે, તો જેને પણ પસંદ હોય તો આવી જજો એસબી ટોઈસ પાટણ. તો શોપિંગ એ શોપ વધીને આવી જાય છીએ ઘેર ને એલું કાકો જોબુ લઈને ફરે. કનાથી લાવ્યા જોબુ? મંજીમાં જોબડો કાપી નાખ્યું? નહીં કાપી. તો ચો હાથલા બદલે વેણે તાણ બધો પેલો યાર મંજીમાન બાજુ નહીં. હા આવો પેલા નહીં. હા અંકલ જી ઉભા રહેજો, જોવા દેજે, ખાવા દેજે. એક બે ઈ કાંચી લઈને આવ્યો ખેતરમાં છે એમ? હા તો ખેતરમાં અને કાટલી લઈને જોબુ ચોરી કરેલા જોબુ હું ખાઉં, કારણ કે જોબુ ખાવાની સિસ્ટમ છે ને ચોરી કરવાની કાયમથી આડી આવી ગઈ. ચોરી કરી લે ચોરી કરી. તું ચોરીનો ભાગીદાર મને નહીં કરે. માટીવાળા ના કે હારા હારા પણ છોકરો ડાયો ગમે તું ખાતો હોય તો મને હાલો નહીં. થેન્ક યુ. જોબુ તો ખરેખર બહુ ખાતા પહેલાં. હું હરિભા, ભાઉ અને ગુલી આ 4 જણામાં ટોળી હતી સ્પેશિયલ જોબુ ખાવા માટેની. બહુ રખડ્યા જોબુ ખાવા તો. એ વખતે પેલા બોરે હતા 2-3 જોબુડા. આ પડતું મસ્ત જોબુ પડતું થયું. એ તો ખાઈ જા. ઓહો લે, છોકરો ચલો ડાયો ધોઈને હાલે. લોટો તો હદ નહીં હોય. આપણું ઘેર હોય લોટા હોય ના હોય. એ જોબુનું ગીત ગયો હડો આઈડિયા. એ જોબુનું ગીત ગા કી ઓય એરી જોબુ વાળું ગાજી. જોબુ ઊભી બજારે જાય. ચકલી છોડ દે. તો જો અડધા છોકરા પેલું બાજુ રમી. એ જયદીપા ઉતાર. એ લડ્યા એવા લાડે છે. પેલો વિનુબાન છે આલો. આ ફિલિંગ કોને મારી તો અંધેર બાપડી આમ કીધું તો તઈ ધાપુ થોડી પછી મેં ખાલી આમ કર્યું અંધેડી મારવા માંડ્યો. મને મારી હતી પછી મેં ઓમ એ આવું ના. એ જીયા ઘેર એ મેરે જલા. એ તું એ ઘેર જા તું એ ઘેર બધા ઘેર. હાય જયદેવ તો છોકરાની થોડી માથા ભારે મેટલ થઈ ગઈ હતી, તે થોડું સમાધાન કરાયું. એલું ચી મેટલ હતી? હા હલે ચી મેટલ હતી? જીયા આવડી લડવાનું નહીં હો. તો આવું ફેર ઉભા રહો, વિના કાકાને લઈને આવું. ચેવા નોમ પાડે જી. હાડો ઘેર દાદા તે ભણવા બે તાર ઘડી વાર આવે. પેલો તો જોબુ ધો કરે. જોડો તા સમાધાન થઈ ગયું હવે. એલું કાકા તમે તમારે કોઈ મેટલમાં બોલતા નહીં. હા હું કરવા બોલું? લડવા દે આમ તો. ચાલ લડવા દો. લડવાનું જોવાનું. મજા મને માર જેવું છે. મને પેલા ઝઘડા જોવા બહુ ગમતા, પણ ખબર પડવા મળી એટલે પછી થોડા આપણને જાય ઘેર મિલતા. હા એને ઘેર મિલતા. પેલા તો વિના કાકાને બોલાવું હું. હા આવો ને આવો લડાઈ છોકરાઓ કરવાનું. ઘડી વાર લડીને હમણાં પાછા ઘડી વાર બહાર ભેગા થઈ જાય. પેલું કાકા એ કપડા પહેર થાય ઉપર. પેલી છોડી મને તાતી દીવાર મને બોલાવે. હા હમણાં તું ભય આવે તો હમણાં ચીવી પડે. જી આગળ જઈ હું હા આ ભય પાવશે તો હમણાં તમે એમ બેઠી છે છોકરી. લેજે હેડી તારી હમણાં આમ પડશો તો હમણાં પણ બીક તો હમ આવી ના એ મનાવા મક્ખી થઈ. ટાટા પડી ટાટા હું જવું હોય
હું આવી જાઉં જો હેડિયા રાખજો આપણે હેડો હું એમ આ તો હેડવું ને મને હેડાડવો હા હું નહીં હેડતો જા આ એમ પાછળ મારા પણ તો ચોઈ નહીં જોઈ એમ તો આવતી રે હરોડ હું જઉં છું ઘેર અને પછી રેડી છે ને તો નોકરી જવાની ઘેર હવે ખાવા